તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નિયા કુકિંગમાં। તો શિયાળાની સિઝન છે અને તુવેર હમણાં ઘણી આવી ગઈ છે માર્કેટમાં। તો આપણે એને આખા વર્ષ સુધી સ્ટોર કરીને રાખી મૂકીશું। તો ચાલો આજે આપણે તુવેરને સ્ટોર કરવાની પરફેક્ટ માપ સાથે રીત જોઈશું। તો સૌપ્રથમ તો આપણે તુવેરના દાણાને આ રીતે ફોલીને સાફ કરી લેવાના છે। બરાબર એને ચેક કરી લેવાના છે કે એમાં કોઈ બગડેલા દાણા ના રહી જાય। તો આપણે જોઈ લેશું। હવે આપણે એક તપેલીમાં ગરમ પાણી લઈ લેવાનું છે। આ પાણીને થોડું ગરમ થાય પછી આપણે એમાં આ જે દાણા છે એ અંદર ઉમેરી લેવાના છે। આપણે આ બધા દાણા અંદર ઉમેરી લેશું। હવે આપણે એમાં થોડી ખાંડ ઉમેરવાની છે। ખાંડ ઉમેરવાથી આપણા દાણાનો કલર પણ જળવાઈ રહે છે અને દાણા પણ આખા વર્ષ માટે રાખી શકીએ છીએ, બગડતા નથી। હવે આપણે આને થોડી વાર ઉકળવા દેવાનું છે। હવે આપણે એમાં થોડું મીઠું પણ નાખીશું। આપણે આ તુવેરના દાણાને આખા વર્ષ માટે રાખવાના છે, જેથી સાવચેતીથી અને બરાબર માપની રીતે આપણે સ્ટોર કરવાનું રહેશે। તો આ રીતે આપણે થોડી વાર માટે એને ગરમ પાણીમાં ઉકળવા દેવાના છે અને વધારે તો નહીં, બસ 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા દાણા ગરમ થઈને ઉપર આવી ગયા છે। જો બસ આ માપથી આપણે કરવાનું છે અને દાણા ખાલી ઉપર આવે ત્યાં સુધી જ એને ઉકળવાના રહેશે, વધારે પણ એને કૂક કરવાના નથી। તો આપણા દાણા 2 થી 3 મિનિટ માટે કૂક થઈ ગયા છે। હવે આ ગેસની ફ્લેમને આપણે બંધ કરી લેશું। હવે આપણે એક વાસણમાં બધા દાણા કાઢી લેવાના છે, જેથી એનું ગરમ પાણી નીતરી જાય। હવે એક બીજા વાસણમાં આપણે એકદમ ઠંડુ પાણી લેવાનું છે। હવે એકદમ બરફવાળું પાણી લેવાનું છે અને આ દાણા આપણે અંદર ઉમેરી દઈશું, જેથી એની કુકિંગની પ્રોસેસ ત્યાં જ થંભી જાય। તો તમે જોઈ શકો છો આપણા દાણા ઠંડા થઈ ગયા છે। આ દાણાને આપણે હાથ બિલકુલ પણ લગાવવાનો નથી। હવે આ જે દાણા છે એને આપણે કોટનના કપડા ઉપર પાથરી લેશું। એક વસ્તુ ખાસ યાદ રાખજો આ પ્રોસેસમાં કે આપણે આ દાણાને હાથ નથી લગાવવાનો અને બીજું કે આને એકદમ કોરા કરી લેવાના રહેશે। તો તમે જોઈ શકો છો આપણા દાણાને એકદમ મેં કોરા કરી લીધા છે। તમે પંખાની નીચે પણ આ દાણાને રાખી શકો છો અને તડકામાં રાખવાના નથી। કોટનના કટકાથી આપણે એને બરાબર સાફ કરી લેશું। હવે આ રીતની ઝીપલોક થેલી તમને આસાનીથી માર્કેટમાં મળી જશે। તો આવી ઝીપલોક થેલી આપણે લઈ લેવાની છે। આની અંદર આપણે દાણાને સ્ટોર કરવાના રહેશે। તો આપણા દાણાને આપણે અંદર સ્ટોર કરી લેશું। આ રીતે આપણા બધા દાણા અંદર આપણે થેલીમાં ભરી લેવાના છે। થેલીમાં એકદમ વધારે પણ દાણા ભરવાના નથી અને યાદ રાખવાનું કે આમાં હવા ના રહી જાય। તો આ રીતે આપણે બધા દાણા અંદર ભરી લીધા છે। અડધી થેલી આપણે દાણા ભરવાના રહેશે। આ રીતે આપણા દાણા ભરાઈ ગયા છે। તો હવે આપણે આને ફ્રીઝરમાં રાખી અને 1 વર્ષ માટે આપણે યુઝ કરી શકીએ છીએ। જો તમને આ મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે લોકો પણ જરૂરથી મને કમેન્ટ કરજો કે તમે લોકોએ દાણા સ્ટોર કર્યા કે નહીં।
અને આ રીતે તમે પ્રોસેસ કરી અને આખા વર્ષ માટે તમે દાણાને સ્ટોર કરી શકો છો અને આખું વર્ષ તમે લીલા તુવેર. તો આ વિડીયોને બને એટલું શેર કરજો અને વિડીયો એન્ડ સુધી જોવાનું